કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કેવડિયાથી 4 માદા અને 2 નર સાબરને લાવવામાં આવ્યા હતા। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરાએ ગોલ્ડન ફિટનેસની એક જોડી પણ આપી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 35 દિવસ અગાઉ કમાટીબાગમાં રીંછ, વરુ, ઝરખ, જંગલી કૂતરા અને શિયાળની જોડી લાવવામાં આવી હતી। આગામી સપ્તાહમાં 4 સફેદ કાળિયાર હરણ પણ લવાશે। કમાટીબાગ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં નવા 6 સાબરોને લાવવામાં આવ્યા છે। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત કેવડિયા પ્રાણી સંગ્રહાલયમાંથી 2 નર અને 4 માદા સાબરોને વડોદરા લાવવામાં આવ્યા હતા, જેની સામે વડોદરાથી ગોલ્ડન ફેજન્ટની એક જોડી કેવડિયાને અપાઈ છે। 6 સાબર તંદુરસ્ત છે અને આગામી સમયમાં તેમના બ્રીડિંગની નવી બ્લડ લાઇન શરૂ થશે। 35 દિવસ અગાઉ કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં 9 પ્રાણીઓને લાવવામાં આવ્યા હતા, જેમાં શિયાળ, વરુ, ઝરખ અને જંગલી કૂતરાઓની જોડી લાવવામાં આવી હતી, જ્યારે વર્ષો બાદ એક રીંછનું પણ પ્રાણી સંગ્રહાલયમાં આગમન થયું હતું। સોમવારે લવાયેલા 6 સાબર બાદ હવે આગામી સપ્તાહમાં 4 કાળિયાર હરણ પણ લાવવામાં આવશે તેવી જાણકારી મળી છે। આનંદ થાય છે કે ગઈકાલે આપણા શ્રી સયાજીબાગ ઝૂમાં કેવડિયા ઝૂથી કુલ 6 નંગ સાબર હરણ લાવવામાં આવ્યા છે। આપણા ત્યાં સાબર હરણ અગાઉ હતા। 2011માં એક એપિડેમિકના કારણે આપણું ઇનબ્રીડ થયેલું આખું જે સાબર પોપ્યુલેશન હતું, જે જેનેટિકલી બહુ વીક થઈ ગયું હતું, અને અનફોર્ચ્યુનેટલી 2021ના એક એપિડેમિક દોરાન આપણા મોટાભાગના સાબર હરણ મૃત્યુ પામ્યા હતા, અને એમાંનું ખાલી એક શાવક બચી ગયું હતું, એ હજી પણ આપણી જોડે છે। ત્યારબાદ આપણે સાબર હરણ મેળવવાના આપણા સઘન પ્રયત્નો ચાલુ હતા, અને ગયા વર્ષમાં જે આપણે 4 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા, એ 4 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પૈકીનો એક પ્રોગ્રામ હેઠળ આપણે કેવડિયા ઝૂથી કુલ 6 નંગ સાબર, 2 નર અને 4 માદા આપણા ત્યાં લાવવામાં આવ્યા છે। બધા જાનવરો ખૂબ જ હેલ્ધી છે, સ્વસ્થ છે, અને બહુ જ સારી રીતે માસ ટ્રાન્સપોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આપણા ત્યાં લાવવામાં આવ્યા છે।